વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં સારું પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો. ડભોઈ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી. આજરોજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 સાયન્સ પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામો. રાજ્યનું પરિણામ વિજ્ઞાન પ્રવાહ 82.45%, જ્યારે સામાન્ય પ્રવાહમાં 91.93% આવેલ છે. તેની સાથે ડભોઈનું પરિણામ વિજ્ઞાન પ્રવાહ 63%, સામાન્ય પ્રવાહ 71.67% આવેલ છે. જ્યારે પ્રથમ ક્રમે ડભોઈ કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થી આવેલ છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં દયારામ સ્કૂલના વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ આવેલ છે. આજરોજ જાહેર થયેલ વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ પાછલા વર્ષો કરતાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં આનંદ જોવા મળે છે. ડભોઈ ખાતે સાયન્સ પ્રવાહમાં 63% પરિણામ આવેલ છે, જેમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થી નીલ રાકેશભાઈ રાણા 94.68 PR મેળવેલ છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં દયારામ હાઈસ્કૂલના વિદ્યાર્થીની રબારી વૈષ્ણવી લાલજીભાઈ 96.6 PR મેળવેલ છે. જ્યારે શાળાઓ મુજબ વિજ્ઞાન પ્રવાહમાં નોબેલ પબ્લિક સ્કૂલનું પરિણામ 82.4, જ્યારે અંગ્રેજી માધ્યમનું 71%, જુનિયર સાયન્સ કોલેજનું પરિણામ 65%, 65.45% આવેલ છે. આદર્શ માધ્યમિક સ્કૂલનું 60%, જ્યારે દયારામ હાઈસ્કૂલનું 40.48 આવેલ છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં નવપદ સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ 91.38% આવેલ છે. નોબલ પબ્લિક સ્કૂલનું પરિણામ 91%, મહાદેવી હાઈસ્કૂલ સંખ્યાની દ્રષ્ટિએ વધુ હોવા છતાં પણ 76.84 આવેલ છે, જ્યારે દયારામ સ્કૂલનું 91.94 આવેલ છે. આમ વર્ષો બાદ આજરોજ જાહેર થયેલા પરિણામોની ટકાવારી સારી રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી છે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. અત્રેની શાળા શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈમાં વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 માર્ચ 2024નું પરિણામ જાહેર થયું છે, જેમાં અમારી શાળામાંથી 34 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં 18 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ શાળાનું 52.94% પરિણામ આવેલ છે, જેમાં કોલારાના નીલ રાકેશભાઈ સેન્ટરમાં ફર્સ્ટ આવેલ છે, જેના પર્સન્ટેજ 86.61 છે અને PR 94.68 છે. જીવનમાં એ આગળ વધે તેવી શાળા પરિવાર બધી શુભેચ્છાઓ છે. Subscribe now and press the bell icon. Never miss an update.